2.10 કરોડની રેન્જ રોવરમાં એવું તો શું થયું તમારી જોડે કે તમે આ રીતે વિરોધ કરો છો ભાઈ? ગાડીમાં ફૂટ સ્ટેપ નો પ્રોબ્લેમ છે. હમ. સાઈડમાં જે દરવાજો ખોલતા જે ફૂટ સ્ટેપ બહાર નીકળવા જોઈએ હા. એ પ્રોપરલી બહાર નીકળતા નથી. અચ્છા. અને કંપનીમાં આપણે 15 થી 20 વખત આ ગાડી આપેલી છે. કેટલી વાર? 15 થી 20 વખત ગાડી 15 થી 20 વખત 20 વખત ગાડી આપણે કંપનીમાં રિપેરમાં આપેલી છે, છતાંય તે ઈ સેમ રિપીટ પ્રોબ્લેમ આવ્યા જ રાખે છે. અને કંપની વાળાને આપણે કહી કે ભાઈ આ પ્રોબ્લેમનો અમને પરમાનન્ટ સોલ્યુશન આપો, તો એની પાસે પરમાનન્ટ સોલ્યુશન કાંઈ છે નહીં. કઈ નથી. બસ એક જ વસ્તુ કે તમે ગાડી કંપનીમાં મૂક્યા રાખો, અમે તમને સર્વિસ કર્યા રાખશો. હવે આ ગાડી 2 કરોડ ને 10 લાખ રૂપિયાની અમે સર્વિસમાં મૂકવા માટે કેટલાની છે એકવાર ફરીથી કહેજો? 2 કરોડ અને 10 લાખ રૂપિયાની ગાડી છે. અને કોઈ વ્યુઅર્સ લેતું હોય તો લેવાય આ ગાડી? ન લેવાય. કેમ ના લેવાય? કોઈ ના, કેમ કે આ ગાડીમાં સર્વિસ આની રહીને 0% છે. તમે આમની માર્કેટિંગ બહુ સારી છે, તમને ગાડી જેમ તેમ આપી દેશે, પણ પછી જ્યારે ગાડીમાં કાંઈ પણ ફોલ્ટ આવશે, પ્રોબ્લેમ આવશે ને, તો આ કંપનીના જે ટેકનિશિયન જે એન્જિનિયર છે એ એના હાથ ઊંચા કરી લે છે. કોઈ આ બાબતે કોઈ છે ને એમને એન્જિનિયર પાસે કોઈ આમનો પ્રોપર સોલ્યુશન છે જ નહીં. સર્વિસ ચાર્જ હરેક વખત અલગ? જરાય આની સર્વિસ સારી જ નથી. જરાય સારી નથી. જરાય સારી નથી. કસ્ટમરને હેરાન થવું હોય ને તો જ આ ગાડી લેવાય, બાકી રેન્જ રોવર ગાડી ન લેવાય.